હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો જો આપણે આજના દિવસની શરૂઆત થઈ જઈએ. સવારમાં વરસાદ આવ્યો હતો, થોડો એટલો બધો નહોતો, બટ વાતાવરણ મસ્ત ગાઈસ. પાછળ તમે જોઈ શકો મસ્ત. આમ પણ વરસાદનું વાતાવરણ હોય ને એટલે લીલુંછમ થઈ જાય. અને અમારા મંદિરમાં પાછા ઝાડ ને બધું વધારે, એટલે વાતાવરણ એટલું મસ્ત છે ને. તો સવારમાં તો થોડું લેટ થયું હતું આજનું કામકાજ ને બધું, કેમ કે આખી રાતે વરસાદ હતો અને સવાર વહેલા બી વરસાદ જ હતો, એટલે એટલું બધું કામ કંઈ થયું નહોતું. પણ હવે આપણે અત્યારથી શરૂઆત કરીએ જમવાના ટાઈમથી. અત્યારે બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ખાવાનું બનાવીએ ને. જો વરસાદ ફરીથી ચાલુ થયો, ધીરે ધીરે આવે વરસાદ. મસ્ત વ્યૂ આવે ને. અને ઘરમાં બાજુ મમ્મી ઊંઘી મંદિરનું કામ કરીને, આ બાજુ શૈલેષ નાઇટ કરીને આવ્યા, તે ઊંઘી જાવ. કુલર ચાલુ અંદર, આપણે પિક્ચર જોતા હતા પણ ઊંઘી જશી. અને હું જસ્ટ હમણાં નાહી કપડાં ધોયો ને હવે ખાવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો. તો તમને વ્યૂ બતાવું ગાઈસ, મંદિરના પાછળનો વ્યૂ એટલો મસ્ત છે ને. તો જો ગાઈસ આ પાછળનો વ્યૂ. સો ગાઈસ આપણે જમવાનો સમય હવે થઈ ગયો, રસોઈ બનાવવાનો ટાઈમ. તો લઈ જાઉં તમને અંદર, આજની સબ્જી બતાવું. તો જો તેલ મૂકી દીધું ગરમ થવા. અને આજની સબ્જી ભીંડા અને ડુંગળીનું કોમ્બિનેશન મસ્ત. કોઈ દિવસ ખાધું ના હોય તો ચેક કરજો ગાઈસ, બહુ મસ્ત બનાવ. તો જો તેલ ગરમ થવા મૂકી દીધું, વઘાર થાય અને સબ્જી બનાવીને પછી મળીએ આપણે. ત્યાર સુધી બ્લોગ કન્ટિન્યુ રહેશે. હાય મિત્રો, જમવાનું બની ગયું અને આપણે હવે મમ્મીને બધો જમવા બેઠા હી. અને આ બાજુ શૈલેષ અંદર જમવા બેઠા હી. ઊંઘ્યા હતા, એમને હાલ ઉઠાડે નાઇટ કરીને આવ્યા હતા એટલે એમનું જમવાનું ચાલુ હોય. ભીંડાની સબ્જી બનાવી હતી, રોટલી ને એવું. તો બેસીએ ઠંડકમાં. હાય, ગેસ આગળ તો ગરમી બહુ લાગે ને. જો હાલ ઉઠાડે, ઉઠીને હવે ખાઈને પાછા ઊંઘી જાય. તો રાતે 8 વાગે નોકરી, હાલ નાઇટમાં જોબ ચાલુ એમને, એટલા માટે. બહારનું વાતાવરણ તો હાલ એવું ને એવું જ છે. હાલ વરસાદ બંધ થયો, ધીમો ધીમો વરસાદ આવતો હતો. જે બની સબ્જી, કપડો ગાઈસ ઇગ્નોર કરજો. કેમ કે હાલ તો ચોમાસામાં બધાના ઘરમાં આવું રહેવાનું જ. બહાર કપડો સુકાય નહીં એટલે અંદર પંખા નાખવો જ પડે. બારે આટલો ને આટલા હોય ને, અંદર આટલા ને આટલા જ છે. એવા જમવા બેઠા, એક બાજુ મૂવી ચાલુ હોય. મેં વહેલા નાસ્તો કર્યો તો એટલે તો ખાવાની ઈચ્છા નહીં, એસિડિટી થઈને એવું લાગે હાલ. સો ગાઈસ એ ખાઈ રહી, પછી આપણે મળીએ. બ્લોગ કન્ટિન્યુ કરજો. જમવાનું બપોરનું બધાનું પતી ગયું અને વરસાદ પાછો ધીરે ધીરે ચાલુ થઈ ગયો. અને જો અમારે જોમફળ ઘણો બધો આવ્યો ગાઈસ, પણ પોપટને ચકલો રાખતો જ નહીં. હા, જેટલો બધો જોમફળ, ખાસો જોમફળ આવ્યો એમ તો અમારે. હું બતાવું 1 મિનિટ. જો દેખાય મોટો મોટો થયો, પણ પક્ષી રાખતો જ નહીં આવ્યો. પણ એમને બિચારાને ખાવા જોવે ને, આપણે જો તો એમને ના જોવે ખાવા. બપોરનું જમવાનું પતી ગયું, બપોરનું બધું કામ પણ પતી ગયું. પણ તો આપણે હવે થોડી વાર કરશું આરામ. તો વ્લોગને આપણે અહીંયા થોડો વિરામ મૂકીએ. વ્લોગ પણ કન્ટિન્યુ રહેશે ને તમે પણ કન્ટિન્યુ. તો મિત્રો આપણે બપોર પછી હવે ડાયરેક્ટ વ્લોગ ચાલુ કર્યો. તો મેચિંગ થઈ ગયું. હાલે ખાધું, ખાઈને નાઈને હવે નોકરી જશે. નોકરી જવાનો ટાઈમ થઈ ગયો, 8 વાગ્યાનો ટાઈમ હોય, જોબ પર જવાનો નાઇટનો હોય એટલે. તો બપોરે તો કોઈ વ્લોગ લીધો નહોતો, ખાધા પછી તો અહીંયા ઊંઘી જતા ને અમે ઊંઘી જતા. તો ચાલો હર મહાદેવ, વ્લોગનો એન્ડ કરી દઈએ. આજનો વ્લોગ કેવો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કેમેરો આવે એટલે બોલતી બંધ થઈ જાય. હર મહાદેવ, હર મહાદેવ. હા, તો આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ ગાઈસ. બપોરે કોઈ વ્લોગ લીધો નહોતો ને બપોરે તબિયત પણ થોડી એવી થઈ જતી, એટલે વ્લોગ લેવાની કોઈ મજા નથી આવી, એટલે વ્લોગ લીધો નહીં. ઠીક જ નહોતું લાગતું. હાલ પછી નહીં વરસાદ, ઠંડુ વાતાવરણ હતું ને તો એ નાહી.
ના ગરમી એટલી બધી હતી ને એ હવે જશે નોકરી. આપણે ગેટ બંધ કરી દઈએ. ચલો હરમાદેવ. અમારા બહારની લાઇટ રહી ને બંધ થઈ જાય ગાઈસ. આમ તો ચાલુ હોય પણ ખબર નહીં 2-3 દિવસથી બંધ થઈ જાય. નગરપાલિકાની લાઇટ હોય અમુક ટાઈમે ચાલુ હોય ને અમુક ટાઈમે બંધ હોય ને એવું બધું હોય. તો સવારનો આપણો વ્લોગ લીધો નહોતો. બપોરે બધાને ઊંઘી ગયો હતો બપોરે તો કોઈને વ્લોગ લીધો નહોતો. તો અત્યારે વ્લોગ લઈ લીધો. આપણે એન્ડિંગ કરી દઈએ. તો આના પહેલાં પણ એક વ્લોગ અપલોડ કર્યો, જોજો ગાઈસ તમને કેવો લાગ્યો. અને આ વ્લોગ પણ તમે જોજો, જરૂરથી કહેજો તમને કેવો લાગ્યો. એન્ડ લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.